વડોદરાના અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે વડોદરા ભાજપના કદાવર નેતા અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. અમિતભાઈ જેઠવા ભાજપ પાર્ટી સાથે સક્રિય કાર્યકર્તા તરીકે તેમજ જનસંઘ વખતથી તેમનો પરિવાર ભાજપ સાથે જોડાયેલી મહત્વની ભૂમિકા ભજવી દેશહિત સાથે જોડાયેલો છે. મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેમાં મહિલા પોતાના પગ પર ઊભી થાય અને તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય, ઉપરાંત મહિલાઓનું શોષણ થતું બંધ થાય તેવા પ્રયત્નો ચાલુ છે. જે સપનું સાકાર કરવા માટે અમિત જેઠવા પર વિશ્વાસ રાખીને મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી છે. એ જવાબદારી પાર પાડીશું તેમ તેમણે જણાવ્યું હતું. અમિતભાઈ જેઠવાએ જણાવ્યું કે તેમની ઓફિસ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે 121, 122 અને 123 નંબરની પહેલા માળે આવેલી છે, જેમાં કોઈ પણ નાગરિક વગર એપોઇન્ટમેન્ટે આવીને તેમને મળી શકે છે અને કોઈ પણ સમસ્યા કે સહાય અંગે મદદ મેળવી શકે છે. બાઇટ અમિત જેઠવા, રાષ્ટ્રીય પ્રભારી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ. મહિલા સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, જે અભિયાનનું ડ્રીમ માનનીય શ્રી આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીનું ડ્રીમ છે અને એમનું મિશન છે. તો એ પણ બેટી બચાવો બેટી પઢાઓ અને નારી સશક્તિકરણ માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. પણ એમને લાગ્યું કે ભાઈ હવે આની ટીમ બનાવવી ગુજરાત લેવલે ની આખા દેશ લેવલે એ બહુ જરૂરી છે. અને આ વિશે ભારત સરકારના, ગુજરાત સરકારના અનેક સરકારી તંત્ર પણ કામ કરી રહ્યું છે, પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે. જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ અને નારી સંરક્ષણ અને નારી સુરક્ષા માટે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે પોલીસ તંત્રએ પણ ખૂબ સારા રિઝલ્ટ આપેલા છે. એ આપણે ઘણી બધી વખત વડોદરા શહેર અને ગુજરાત અને હિન્દુસ્તાન લેવલે એ રિઝલ્ટ આપણે જોયું છે. તો નારી માટે અથાગ પ્રયત્ન તમામ સરકારનું તંત્ર, તમામ સહયોગ કરતા અને તમામ મીડિયાથી લઈને બધાનો સહકાર મળે છે. અને આ નારીને સશક્ત બનાવવા માટે ગુજરાત પ્રદેશ લેવલે અમારી નિમણૂક કરેલી છે અને વધારાની દેશ લેવલે અમને રાષ્ટ્રીય પ્રભારી તરીકે પણ જવાબદારી આપેલી છે અને એ જવાબદારી અમે સંભાળી અને એમાં સફળ થઈએ અને આ જવાબદારી પૂરી રીતે નિભાવીશું એવી અમે ખાતરી આપીએ છીએ. આ નિમણૂક કોના દ્વારા કરવામાં આવી છે? આ નિમણૂક છે એ નારી મહિલા સશક્તિકરણના જે પ્રેસિડેન્ટ છે કુંદનજી, એમના થ્રુ અમારી કરવામાં આવેલી છે. આપને ક્યારે જાણ થઈ? આની 3 દિવસ થયા. જી. આમાં શું પ્રવૃત્તિઓ રહેશે? નારી સશક્ત બને તો આપણે એનું મિશન જોયું છે કે નારી દુર્ગા રૂપ પણ લઈ શકે, નારી પરિવારનું પાલન પણ કરી શકે અને નારી મજબૂત થાય. અને એવી આપણે હાલ હમણાં જોયું છે કે જ્યારે પહેલગામની અંદર આતંકવાદીઓએ આપણા હિન્દુઓને પૂછીને ગોળીબારથી હુમલો કરેલો અને જે આપણા હિન્દુઓની હત્યા થઈ, ત્યારે જે મિશન સંભાળેલું એ મિશન આપણા વડોદરા શહેરની દીકરી અને મારા મિત્ર કુરેશી સાહેબની દીકરી જે સોફિયા કુરેશી અને વ્યોમેન્દ્ર સિંહ, જે બંને નારી સશક્તિકરણનું આ એક પ્રભાવ છે જે દુર્ગા બનીને
સરકારના આદેશ મુજબ, સૈનિકના આદેશ મુજબ આ એક પ્રભાવ છે જે દુર્ગા બનીને સરકારના આદેશ મુજબ, સૈનિકના આદેશ મુજબ, સેનાના આદેશ મુજબ પાકિસ્તાનને આંખમાં આંખ બતાવી અને પાકિસ્તાનની અંદર ઘૂસી એમના તમામ અડ્ડાઓને ઉડાડી દીધેલા આતંકવાદીઓના. એ પણ એક નારી સશક્તિકરણનું અભિયાનનો પ્રભાવ જ છે. બીજા નંબરમાં માનનીય શ્રી પ્રધાનમંત્રીનું ડ્રીમ છે કે નારી પોતાના પગ ઉપર ઊભી રહે, નારી પોતાનું સ્વરક્ષણ કરી રહે, નારી પોતાની રોજગારી ઊભી કરી શકે. તો આ કાર્યની અંદર અમે જે એમની યોજના છે એ યોજનાને સફળ બનાવવા માટે આ કાર્યમાં અમે જોડાયા છીએ. આપની રાજકીય યાત્રા વિશે જણાવશો? મારી રાજકીય યાત્રા તો બહુ જૂની છે. અમારો પરિવાર જનસંઘ વખતથી પાર્ટી સાથે જોડાયેલો છે. મારી પોતાની રાજકીય યાત્રા કમસે કમ મારી ઉંમર 18 વર્ષની હતી ત્યારથી હું જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. મારી વિચારધારા RSS વિશ્વ હિન્દુ પરિષદ છે અને હું દેશ માટે કાર્ય કરવા માટે તત્પર છું. મેં ભારતીય જનતા પાર્ટીની અંદર વડોદરા શહેરની અંદર એક સૈનિક બનીને કામ કરેલું છે. ભારતીય જનતા પાર્ટીના જ્યારે ઇલેક્શન હોય, જ્યારે પ્રોગ્રામ હોય, દરેક વખતે મારાથી જેટલો થયો એટલો શારીરિક રીતે અને માનસિક રીતે સહયોગ પાર્ટી સાથે છે મારો. મારી પાસે જ્યારે વડોદરા શહેર ઝુંપડપટ્ટી સેલની જવાબદારી સોંપવામાં આવેલી ત્યારે વડોદરા શહેરની અંદર દરેક જગ્યાએ ઝુંપડપટ્ટી હતી. તો એ સરકારશ્રીને અથાગ રજૂઆત કરી અને સરકારશ્રીએ મારા પ્રશ્નોને ધ્યાનમાં લઈ અને શરૂઆતની અંદર અકોટા ગામ એની સામે રામપુરા કહેવામાં આવતું. દર વખતે વરસાદ આવે અને રામપુરા અડધું જાજુ ડૂબી જાય મકાન, અને કોર્પોરેશનને, સરકારને દર વખતે સહાય કરવી પડે. તો એ મારી વાતના પ્રશ્નોને સાંભળી અને મારી સાથે જે તે સમયે અગ્રવાલજી હતા, વયોવૃદ્ધ હતા. અગ્રવાલજી ખૂબ સારા કાર્યકર હતા અને એમની અમારી બધી વાત સાંભળી અને વડોદરા શહેરની અંદર ઝુંપડપટ્ટીમાંથી મકાનો આપવાનું શરૂ કર્યું હોય તો પહેલા વડોદરા શહેરમાં રામપુરામાંથી, એના પછી સેકન્ડ જો મકાનો આપવાનું શરૂ કર્યું હોય તો ગોત્રીની અંદર વુડાના મકાનો બન્યા. ત્યારે કૃષ્ણકાંતભાઈ અમારા વડોદરા શહેરના પ્રમુખ હતા અને એમને પણ મારી ખૂબ સારી રજૂઆતો સાંભળી અને ત્યારે મેં જણાવેલું કે સાહેબ આ ઝુંપડપટ્ટીમાંથી લોકો ઘરમાં રહેતા થાય, ગરીબ માણસો, એવું આયોજન થાય તો એ માણસોની દુઆ આપણને મળશે, એ માણસો આપણી સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટી સાથે કાયમ માટે જોડાઈ અને કામ કરશે. તો એ જે વિષયો ત્યારે શરૂ થયા અને એના પછી વડોદરા શહેર, ગુજરાત અને આખા દેશની અંદર જે લોકો ઝુંપડપટ્ટીની અંદર રહે છે એ લોકોને સરકાર અત્યારે ઘર આપે છે. સર, કોઈ નાગરિકને સંપર્ક કરવો તો ક્યાં કરી શકે? કોઈ પણ નાગરિકને સંપર્ક કરવો હોય તો મારી ઓફિસ રેલવે સ્ટેશન, સયાજીગંજ રેલવે સ્ટેશનની સામે સેન્ટ્રલ એસટી ડેપો 122, 123, 124 નંબરની ઓફિસ છે. કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ કામ હોય તો ગમે ત્યારે એ કોઈ પણ એપોઇન્ટમેન્ટ વગર મળી શકે.